શરૂઆત કરવી છે એક ગોગો પેપરના સમાચારથી। ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આજના સૌથી મોટા સમાચાર એ છે સરકારે ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધ તો મૂકી દીધો હતો, જો કે યુવાધનને નશાના રવાડે ચડાવતી તમામ સામગ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પછી રોલિંગ પેપર છે, સ્મોકિંગ કોન છે, તમામ પર પ્રતિબંધ મુકાયો। ગોગો પેપર વેચનાર સામે પણ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સુરત, મહેસાણા, પાટણમાં તપાસ કરવામાં આવી રહી છે। રાજકોટ, અમદાવાદ, વડોદરામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। ગોગો પેપરનું વેચાણ જ્યાં થાય છે એના પર તવાઈ બોલાવવામાં આવી છે। રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જ્યાં જ્યાં તવાઈ બોલાવવામાં આવી તેના અલગ અલગ દ્રશ્યો આપને બતાવી દઈએ। સુરત, મહેસાણા, પાટણ, ગાંધીનગર, ગીર સોમનાથ, અમદાવાદ, વડોદરા, નવસારી, રાજકોટ દરેક જગ્યાએથી સમાચાર સામે આવ્યા છે। દરેક જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે। સુરત શહેરમાં એસઓજી પોલીસની રેડ સતત ત્રીજા દિવસે પણ યથાવત જોવા મળી છે, જ્યાં ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જ્યાંથી ગોગો પેપર મળી આવે છે ત્યાં તપાસ કરાઈ રહી છે। આપણે જણાવી દઈએ કે ઓનલાઈન પણ પિઝા ડિલિવરી થાય એનાથી પણ વધુ ઝડપી ઓનલાઈન બ્લિંકિટ દ્વારા ગોગો પેપર લોકો મંગાવી શકતા હતા, પરંતુ તેના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તમામ જે મુદ્દામાલ હતો એ ઝડપી લેવામાં આવ્યો છે। ગઈકાલે રાત્રે પણ મોટા પ્રમાણમાં હુક્કાનો સામાન સાથે જ ગોગો પેપર ઝડપી લેવામાં આવ્યા। મહેસાણા પણ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે। કડી, નંદાસણ, બહુચરાજીમાં પોલીસની ટીમે દરોડા પાડ્યા અને મોટી કાર્યવાહી કરી। પાટણમાં ઓપરેશન ગોગો અંતર્ગત સ્મોકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી છે, જે હેઠળ 14 સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા અને તપાસ કરવામાં આવી। પાન પાર્લર હોય, મેડિકલ સ્ટોર્સ હોય, કરિયાણાની દુકાન હોય, તમામ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે। ગાંધીનગરમાં પણ જ્યારે સરકારે આદેશ આપ્યો કે આ ગોગો પેપર, સ્મોકિંગ રોલ અને જે રોલિંગ પેપર છે તમામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારબાદ તમામ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે આ જ વસ્તુઓના કારણે આ બધા ઝેરીલા પદાર્થો છે જેના કારણે યુવાનોના સ્વાસ્થ્યને નુકસાન થાય છે। તેમના સ્વાસ્થ્ય માટે આ કેટલું હાનિકારક છે, જેને લઈને સરકારે આ નિર્ણય કર્યો છે પ્રતિબંધનો। સરકારે પ્રતિબંધ ફરમાવ્યું ત્યારબાદ ગીર સોમનાથમાં પણ તપાસ આરંભી દેવાઈ છે। સરકારની સૂચના બાદ વેરાવળ પોલીસ એક્ટિવ થઈ ગઈ। વિવિધ સ્થળો પર તપાસ કરવામાં આવી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। નવસારીમાં ગોગો, સ્મોકિંગ અને રોલિંગ પેપરને લઈને કાર્યવાહી શરૂ કરાઈ। જિલ્લા પોલીસે 21 શખ્સ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટમાં પણ ગોગો પેપર્સના વેચાણને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે અને રાજકોટમાં પણ તવાઈ બોલાવવામાં આવી છે। અમદાવાદમાં પણ ગઈકાલ સુધીમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં ગોગો પેપર ઝડપાયું હતું અને તેને લઈને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વડોદરામાં પણ ગોગો પેપર ઝડપાયું હતું અને જપ્ત કર્યા બાદ વધુ કાર્યવાહી ત્યાં પણ હાથ ધરવામાં આવી છે। હવે આટલી બધી જગ્યાએથી આ ગોગો પેપર મળી આવે છે, સરકારે પણ પ્રતિબંધ ફરમાવ્યો છે। આખરે આ ગોગો પેપર છે શું એ સમજીએ। સૌથી પહેલા તો ગોગો પેપર કહો કે રોલિંગ પેપર કહો એક જ છે। ગોગો પેપર અને રોલિંગ પેપર એક જ છે। આ રોલિંગ પેપરની અંદર યુવાઓ ગાંજો ભરે છે અને ગાંજો ભરીને તેનું સેવન કરતા હોય છે। રોલિંગ પેપરની અંદર એ ગાંજો છે તે ભરવામાં આવે છે। હવે સવાલ એ છે કે ગાંજા પર તો પ્રતિબંધ છે, પરંતુ ગેરકાયદે બધી વસ્તુ ચાલતી હતી। જે ધૂમ્રપાન કરનારા લોકો છે તે આ ગોગો પેપરનો ઉપયોગ, તેમાં ગાંજો ભરીને તેનો ઉપયોગ કરતા હોય છે। હવે એ પણ મહત્વનું છે કે આ ગોગો પેપર કેવી રીતે બને છે। અલ્ટ્રા થિન પરફેક્શનથી આ ગોગો પેપર બનાવવામાં આવે છે, જે ખૂબ પાતળું હોય છે, એટલું બધું પાતળું કે તમે હાથમાં અડો તો તમને બહુ ઓછું ફીલ થશે કે કંઈક પકડ્યું પણ છે। 13 GSM અલ્ટ્રા પાતળા શુદ્ધ હેમ્પ પેપરથી આ ગોગો પેપરને બનાવવામાં આવે છે। તેમાં હાનિકારક એ છે, સરકારે જ્યારે પ્રતિબંધ મૂક્યો ત્યારે સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે તેમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ હોય છે, પોટેશિયમ નાઇટ્રેટ હોય છે, સાથે સાથે કેલ્શિયમ કાર્બોનેટ પણ તેની અંદર હોય છે। કેલ્શિયમ કાર્બોનેટની સાથે ક્લોરીન બ્લીચ, આ તમામ એવા પદાર્થો છે કે જે તમારા શરીરમાં જાય તો ખૂબ નુકસાન કરી શકે છે, શરીરના અંગોને પણ નુકસાન કરી શકે છે અને ખાસ કરીને આ તમામ જે પદાર્થ છે તે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક ગણવામાં આવે છે। આ નશીલા પદાર્થથી યુવાધન બરબાદ થાય છે। યુવાધનને નશાના રવાડે ચડાવતી તમામ એ સામગ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સરકારે પ્રતિબંધ મૂક્યો છે અને મોટી કાર્યવાહી કરી છે। સુરત શહેરમાં સૌથી પહેલા ગોગો પેપર પર તવાઈ બોલાવવામાં આવી હતી। સૌથી પહેલા જાણી લઈએ, સુરત શહેરમાં એસઓજી પોલીસની ટીમે ત્રીજા દિવસે પણ રેડ કરી હતી। અલગ અલગ વિસ્તારોમાં રેડ કરીને તપાસ કરવામાં આવી હતી। આ જ મુદ્દે વાત કરીશું। મારા સહયોગી ઉમંગ મારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, ગોગો પેપરને લઈને કડક હાથે અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ આ ગોગો પેપર ક્યાંથી આવે છે અને કેવી રીતે યુવાધન સુધી પહોંચે છે, કારણ કે તમામ એવી વસ્તુઓ, નશીલો પદાર્થ તો પ્રતિબંધિત છે ગુજરાતમાં।
ગોગો પેપર એ કંઈ એવું નથી કે પાનના ગલ્લે લારીએ મળતું હોય, પરંતુ એક સમય એવો આવી ગયો કે ગોગો પેપર તમે ઓનલાઈન પણ મંગાવી શકો. ઘણી બધી એવી એપ્લિકેશન અને વેબસાઇટ હતી કે ત્યાંથી તમે ઓર્ડર કરો અને તમે જે પણ જગ્યાએ હોવ, કોઈ પણ જગ્યાએ ગુજરાતના કોઈ પણ ઠેકાણે હો ને ત્યાંથી જો તમે ઓર્ડર કરો તો એ જગ્યા ઉપર ગોગો પેપર તમને મળી જાય છે. ગોગો પેપરની મુખ્યત્વે ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે, એક તો જે બને છે એમાં જે અલગ અલગ પદાર્થો જે વપરાય છે એના કારણે એ જે નશો છે ગાંજાનો એ ક્યાંક થોડોક એમાં વધારે કરી દે છે. બીજી વાત એવી છે કે આમ જનરલી ગાંજો છે સિગરેટ લઈ ત્યારબાદ સિગરેટની અંદર રહેલી તમાકુ કાઢી અને તેને એની અંદર ગાંજો ભરવામાં આવતો હોય છે, મિક્સ કરવામાં આવતો હોય છે. એ ન કરવું પડે એટલા માટે યુવાનો અથવા તો જે પણ ગાંજાનું સેવન કરતા હોય છે ગોગો પેપર લેતા હોય છે અને ત્યારબાદ એની અંદર ગાંજો ભરી અને પીતા હોય છે. મુખ્યત્વે વાત અહીંયા એ છે કે પોલીસે ગુજરાતની અંદર મુખ્ય જે આપણા પોલીસ અધિક્ષક છે ડીજી જે છે તેમણે એક આદેશ આપ્યો કે ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ જો ગોગો પેપર મળતો હોય તો ત્વરિત જ તેને ત્યાંથી હટાવી દેવું જોઈએ, બંધ કરી દેવું. અને એક આખી મુહિમ અને ડ્રાઈવ ચલાવવામાં આવી જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા, પાટણ, ગુજરાતના મોટા ભાગના મોટા શહેરોની અંદર એક મુહિમ ચાલી અને મુહિમની અંદર ઠેર ઠેર મેં જેમ પહેલાં કહી દીધું કે ચાની લારીએ પણ કેટલીક જગ્યાએ વેચાય છે, કરિયાણાની દુકાને વેચાય છે, પાનના ગલ્લે વેચાય છે, ઓનલાઈનમાં જે વેચાતું હતું એ પણ બંધ કરી દીધું. એટલે પોલીસની ખૂબ સરાહનીય કામગીરી છે અહીંયા સામે આવી છે. કારણ એવું હતું કે યુવાધન છે એ હવે ક્યાંક મદિરા પાન છોડી અને ગાંજા તરફ વધારે વળ્યું હોય તેવું અનુમાન છે એ સામે આવ્યું હતું. અને ગાંજો છે એટલે કે જેને વીડ પણ આપણે કહીએ છીએ એ પણ ઠેર ઠેર મળતું હોય તેવા પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અને એના જ કારણે ગોગો પેપરનું વેચાણ વધ્યું હતું. ઠેર ઠેર ગલ્લા ઉપર ગોગો પેપર આડકતરી રીતે અથવા તો ગલ્લા લારીવાળા જે છે તે સંતાડીને વેચતા હોય, કરિયાણાવાળા પણ સંતાડીને વેચતા હોય, પરંતુ જાઓ અને ગોગો પેપર આપો એટલે તરત જ તેઓ આપી દેતા હતા. આના જ કારણે છે ડીજી જે છે આપણા વિકાસ સહાય તેમણે એક આદેશ આપ્યો કે ગુજરાતની અંદર ક્યાંય પણ ગોગો પેપર ન વેચાવવું જોઈએ, કારણ કે યુવાધનને બરબાદ કર્યું છે. જો સરળતાથી મળશે તો યુવાધન જે ગાંજો પીવા માટે જે આગળ વધી રહ્યું છે એમાં ક્યાંક વધારો થશે અને એ યુવાધનને બરબાદ કરશે. કારણ કે યુવાધન નશાના રવાડે ન ચડે એ મુખ્ય ભૂમિકામાં સરકાર આવી છે અને એ જ ભૂમિકાના આધારે સરકારે પણ એક્શન એ કડક હાથે લીધા છે અને એના કારણે ગોગો પેપર છે મળતા બંધ થયા છે. ગોગો પેપરનું મુખ્ય કારણ મેં અગાઉ પણ જેમ કહ્યું એમ કે સિગરેટના ન લેવી પડે અને ગોગો પેપર છે લગભગ 5 કે 10 રૂપિયાનું એક પેપર આવે છે અને એની અંદર સરળતાથી કશું જ કરવાનું નથી, ખુલ્લું પેપર હોય છે, એની અંદર ગાંજો અથવા વીડ કે કોઈ પણ નશીલો પદાર્થ કે જે ધૂમ્રપાન થકી લઈ શકાય એવું ભરી અને રોલ કરી અને સીધી જ એને કસ એટલે કે સિગરેટ જેમ પીતા હોય એ રીતે એને પી શકાય છે. અને એના જ કારણે છે એ ગોગો પેપર સરળતાથી મળતું હતું અને યુવાનો છે સરળતાથી લેતા હતા. આ બધાની વચ્ચે હવે માંગ એવી ઉઠી છે કે ગોગો પેપરના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દીધો, પરંતુ એના પ્રોડક્શન ઉપર જો પ્રતિબંધ મૂકી દેવામાં આવે તો પછી વેચાવાની વાત જ દૂર થઈ જાય. એટલે એ બાજુએ પણ સરકાર હાલ વિચાર કરી રહી છે. શક્યતઃ બની શકે છે કે ગુજરાત જેવા રાજ્યની અંદર કે જ્યાં નશીલા પદાર્થનું સેવન કરવું, વેચાણ કરવું તમામ ઉપર પ્રતિબંધ છે તો આના ઉપર પણ પ્રતિબંધ છે લાદવામાં આવી શકે છે અને ગુજરાતની બોર્ડરો ઉપરથી હવે ગોગો પેપર ના આવે એવી પણ આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જી ઉમંગ, આભાર આપનો. એટલે ગુજરાતમાં ગોગો પેપર પર તો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, સાથે સાથે હવે પોલીસે એટલી મોટી કાર્યવાહી કરી છે કે દરેક જગ્યાએ જ્યાં પણ ગોગો પેપરનો સ્મોકિંગ કોનનો જે જથ્થો હતો તે છે તે જપ્ત કરવામાં આવી રહ્યો છે અને કડક હાથે કાર્યવાહી કરવામાં